સાધુ વૈરાગની વાતો મેલી દે અમર. ક્યાંક મારે દુશાસનની જેમ તારા ચીર ન ખેંચવા પડે. પાંચાલીના ચીર પૂરવા વાળો હજી બેઠો છે. તારા જેવી કઈકની લાજ લૂટી તોય તારો દ્વારકા વાળો ન આવ્યો એના ઉગાડા અંગ ઢાંકવા. તો કરી જુઓ પારખું. આ ઉભી એક ડગલું ભરું તો મને ફેંકની દુહાઈ. અરે આજ તો તારા ભેખ અને ભગવા બેવ ચૂથી નાખીશ. સત સત દેવીદાસ. સત દેવીદાસ. સત દેવીદાસ. સત દેવીદાસ. દેવીદાસ. બંધ કરી દે, બંધ કરી દે, બંધ કરી દે. તારા ઈ બોલ બોલ માં મારા રોમે રોમ માં સો ઝેરી સાપના ડંખ દેવાય છે. બંધ કરી દે તારા મેલા મંત્રના જાપ. બંધ કરી દે. સત દેવીદાસ. હે કોણ આવ્યું? આપો શાર્દુલ ખુમાણ લાગે છે. શાર્દુલ ખુમાણ? એ કાળ ઝાડ કાઢી મને જોશે તો મારા કટકે કટકા કરી નાખશે. ડરોમાં વીરા, આ જગ્યા તો જનિતાનો ખોળો છે. તમને ઊની આંચ નહીં આવે. અમરમાં મને વાવડ મળ્યા હતા કે કોઈ ઘોડા લઈને તમારી વાહે પડ્યું તું? ના રે ના ભાઈ, તમને કોઈ ખોટા વાવડ દીધા. હાશ, હવે મારા મનને નિરાશ થઈ. પણ આજે જો એને તમારી ઓઢણીને હાથ પણ લગાડ્યો હોત ને તો એનું માથું વધેરી નાખત. તલવાર મ્યાન કરો ભાઈ. માં, જો અહીંયા કઈ બીક જેવું હોય તો બાપુ નથી તો એકાદ માણસને મૂકતો જાઉં. ના રે ના આપા શાર્દુલ ભગત, મારે તો એ રામના રખોપા છે. લો, સત દેવીદાસ. સત દેવીદાસ. બસ કાઠી, ભાગી ગયો? અરે અભાગ્ય, તારો જીવ બચાવત તો આયખામાં જ પ્રથમવાર શાર્દુલ ભગત પાસે જુઠ્ઠું બોલી. જય અલગ ધણી. બાપુ, 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 બાપુ. ઠાની રે બેટા, હમણાં સારું થઈ જશે. ધૂણાની ભભૂત શરીર પર ચોડજે. બાપુ, તમારી ઓળખાણ? બેટા, દેવીદાસ જાગે તારે અમારા જય અલગ ધણી કહેજે. જય અલખ ધણી. પધારજો સંતો. દીકરી, પધારે નામ ધરમ. નથી ગામ, નથી ઘર, નથી સંસારની સાહેબી. જગતની એઠ ખાઈને જીવીએ છીએ તો એ લોક અમને સંતાપે છે. બાપુ, બાપુ. કોણ? હા, અમરવા? હા, હા અમર. દીકરી, મારી સાથે એક નાનું બાળ હતું. હા, અરે આ ફૂલ મને વગડામાંથી મળેલું બેન, પણ મને અહીંયા કોણ મૂકી ગયું? બે સંતો આવ્યા હતા. એક હતા જોગી અને બીજા ફકીર. તો નક્કી એ સંત સાઈ નૂર શાહ અને સંત જોગી જયરામ શાહ. પણ બાપુ, મને એ કહેશો કે વગર વાંકને તમને આવો ઢોરમાર મારનારા કોણ હતા એ કાળમુખા? દીકરી,
દુઃખ દેનારાના અણસાર મારાથી ભૂલી જવાય છે, પણ પારકાની પરણેતર આણું વળીને સાસરે જતી હોય અને અધવચ્ચે રોકાઈ જાય, એ જીવતીઓ ગનો ગણાય. સમજી. તો તમને આવો ઢોરમાર મારનારા સંસારને નાતે મારા સાસરિયા વાળા હતા. તો હું આયરની દીકરી છું. આજ કાં તો એમના માથા ભાંગીને પાછી આવીશ ને કાં તો હું ત્યાં જ ખપી જઈશ. અમર બેટા, મારા બાપને મારનારા માટી થાજો. અમર પાછી વળ. ભેખ ને ભક્તિનો ઈ માર્ગ નથી. પાછી વળ બેટા, તને ભેખની દુહાઈ છે. બાપુ, દીકરી, સમતા હારે સાધુ નહીં. પાપના દુઃખની વેદનાએ દીકરીને ભાન ભૂલાવ્યું હતું, પણ એ ભૂલેલા માર્ગમાંથી તમે દયાનો દીવો પ્રગટાવ્યો. ઝાંઝર પહેરાયું એનું કઈ પરિણામ આવ્યું કે નહીં? અલખ નિરંજન, અલખ નિરંજન. ઓલું ઝાંઝર પહેરાયું હતું એનું પરિણામ આવ્યું. આલ્યો બાબાજી લોટ. वाह वाह, तेरे सौभाग्य का कंकण अखंड खखड़ा करे. अरे हाली की धर को घड़ी कूटी तो रे, मेरे को तेरे भाग्य का लेख वांचवा है. वाह वाह वाह, क्या तेरे कपाल में लाकड़े माकड़ा मांडा है? नहीं नहीं, आंकड़ा मांडा है. देख, तेरे को दो बाप है. नहीं नहीं, दो बेटे हैं. एक का नाम अंधारिया और दूसरे का नाम अजवाड़िया. સાવ સાચું કહ્યું બાપુ. हमारे को बापू मत बोलो, बाबा जी बोलेगा तो हालेगा. ભલે तो बोलो बाबाजी, हाँ। हमारा भाग्य में क्या मांडा है? वो जरा ऊंडा देखवा पड़ेगा, पूरा आवना पड़ेगा. ओह ओह, ऊंडा देख लिया. देख, तेरे को तीसरा दीकरा आएगा, वो तेरे बाप का बाप बनेगा. આ તમને कैसे खबर बापू? एक बार तो कह दीदा कि हमारे को बापू मत क्यों, बापू मत क्यों, तो बापू बोल देती है. सुन, तेरे वर का नाम काला शंकर नहीं लाल शंकर है. अच्छा हाँ साचा. हाँ, और उसको तेरे बाप ने नाक मार मुका है. अच्छा हाँ ये पण साचा. है बाबाजी है તમે તો ત્રિકાળ જ્ઞાની છો. है. એ તો બતાવો, મારા ને મારા ધણીનો સંસાર સુખી ક્યારે થશે? જ્યારે तेरे को तीसरा दीकरा आवेगा त्यारे देख, उसका नाम पूनमिया रखना. हाँ, वो पूनम की अजवाड़ी रात को आवेगा और तेरे बाप को राम रोटी का प्रसाद खिलावेगा. એ રામ રોટીના પ્રસાદ વાળા નીકળ ડેલી થી બહાર, નકર લાકડી ભેગું ખપ્પર તોડી નાખીશ તને. अभिमान मत कर अंधा पुजारी. अभिमान तो राजा रावण का भी नहीं रहा, और तेरे अभिमान ने तेरी दीकरी का घर भांगा है, उसका भाव बगाड़ा है. હવે જા જા અભિમાન વાળા, મારા દીકરા ધુતારા હાલી નીકળ્યા છે. सुन पुजारी, बापू का बोल सांभળી ले. જેમ કંસ का अभिमान उतारवा कृष्ण ने जन्म लिया था, एम तेरा अभिमान उतारवा तेरी दीकरी के पेट एक पुत्र उतरेगा. બાપા, બાબાજી સાચું કહે છે. તો એના બાપનું કપાળ સાચું કહે છે. तो फिर सुन पुजारी, तूने एक जीवती डोशी को दरिया में फेंक दिया था. મારો બેટો બાવો જાણકાર લાગે છે. તારી જાતનો બાવો મારું કોના પેટનો છો બોલ? अरे अरे धब्बा मूकी दे, बापू का धब्बा फाट जाएगा. अरे बापू का एक ही તારી धब्बा है. જાતનો બાવો મારો બાપા, આ તો તમારો જમાઈ. હવે તારી જાતનો તમારી મારું ફરીથી જો આ ડેલીમાં પગ મૂક્યો તારો ટાંટિયો તોડી નાખીશ. અરે હવે આ ડેલીમાં ત્યારે જ પગ મૂકી જ્યારે તમારા ઘરમાં મારો પૂનમિયો પેદા થશે. જય અલખ નિરંજન. આમ ક્યાં જાય છે? ચાલ ઘરમાં. સર દેવીદાસ. ક્યાં આલી રોટલો લઈને? ખબરદાર, જો ભગતની ડેલી ઉભી રાખી છે તો તારું ચામડું તોડી નાખીશ. આયર, મનમાંથી વેરનું ઝેર કાઢી નાખો. તમારી પરને તો અમર તો મરી પરવારી. ઈ તો છે નો ધરાની જનેતા જોગમાં આયા.
જોઈ મોટી જોગ માયા, ગામમાં જ્યાં જાઉં છું ત્યાં ગામના લોકો મને મેણા મારે છે કે ધણી પાણી વગરનો, નહીતર બાયડી આમ બાવળ મને ખરી. તો શું કરશો? રાણાની જેમ અમરને ઝેરનો કટોરો પીવડાવશો? અરે રાણો તો કાયર હતો, કાયર, જ્યારે હું કાયર છું. પાછા વળો, પાછા વળો. તલવાર તો દુશ્મનના માથે તોડાય. આ તો અન્નપૂર્ણાનો અવતાર છે. પાછા વળો. ભાવાણ, અસ્ત કા તું છે અને કા રાયધણ છે. રદ આયર કહું છું, રહેવા દો. સતની જોડીમાંથી ઘા ના હોય. આયર! મને આગ લાગી છે. ઓ બા, મને બચાવ. જોઈ લીધું ને પાપનું પરિણામ. સાધુડાના ઘરની આળ ના કરાય આયર. અરે અરે, આને તો કોડ નીકળ્યો. આગળ આગળ, આ રોગમાં ક્યાંક આપણે સપડાઈ જઈશું. હાલો હાલો બચાવો, બચાવો. ધન્ય ધન્ય સત્યવ્યાસ, ધન્ય ગુરુ નામ પ્રતાપ, ધન્ય વરભાઈ, તમે તો ભવસાગર તરી ગયા. મારા સુર શબ્દના મોતી સાચા કે સંતની આ માનવ સેવા. મનનું વિંધાયા વિના, હૃદયો રંગાયા વિના સદગુરુના ઘરનો માર્ગ ન મળે. હવે તો એક જ આધાર, સંસારના સતતા રણમાં એક જ મીઠી વીરડી, પરબની જગ્યા. સત દેવીદાસનું શરણ, સત દેવીદાસ. જય અલગ ધણી, જય અલગ ધણી. જય અલગ ધણી. બાપુ, બાપુ, હા, દયાળુ. બાપુ, આપના ચરણો મને સ્થાન આપો. આ સંસારના ખારા સંદર્ભમાં હું નહીં જીવી શકું. ખારા સમંદરમાં જ મોતી પાકે ભગત. પણ બાપુ, મારાથી ઘરના ઘા નથી સહેવાતા. જ્યાં જામ ત્યાં એક જ વાત, શાર્દુલ ભગત, ભજન ગાઓ ને ઢોલિયા ભાંગો. ઢોલિયા ભાંગીને મારે કેટલી દીકરીઓના નિશાસા લેવા. રોજ સૂરજ ઉગે અને મારા સામૈયા થાય. આ અબિલ ગુલાલની આંધીમાં હું અટવાઈ ગયો છું. મારો હાથ ઝાલીને મને સતને માર્ગે લઈ ચાલો દેવીદાસ બાપુ. મને અહીંયા શરણ આપો બાપુ. હા હા, ભગત શાર્દુલ, જુઓ, ગિરનાર માથે કઈ કૌલિયાના સિદ્ધોના બેસણા છે. એમાંથી કોઈ સમર્થ સાધુ સંતને ગુરુ ધારણ કરો. આ જગ્યાએ તો રગત પીતિયાનું રહેઠાણ. અહીં શું કરશો? બાપુ, મારો આત્મા જંપે છે, મને જાકારો ન દો. હજી એ કહું છું શાર્દુલ ખુમાણ, વિચાર કરજો. વિચાર કરીને જ આવ્યો છું બાપુ. ઘર સંસાર તો મેં માંડ્યો નથી કે કોઈ આશા ભરીનો ભવ બગડાનું આળ ચડે. ભલે બાપ શાર્દુલ, કहीं જેવી તમારી મરજી. અમરભાઈ, જી બાપુ. ધોણાની ભભૂત લાવજો બેન. શાર્દુલ ભગત, ભેખ અને ભક્તિ ઉજાળજો. હો, આ તો કાંટાળી કેડી છે. જોગી જતી કહીને કોઈ પગે નાળીએ નહીં ધરે. જ્યાં જશો ત્યાં લોક તમારાથી સુગાશે, જગત હાંસી કરશે. બાપુ, જગતના કડવા વેણ જીરવી જાણીશ.